નમસ્તે, ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 8 વિષય વિજ્ઞાન. આપણે જોતા છે પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. એમાં આગળ જોઈએ, આપણે ગઈકાલે વન નાબૂદી વિશે શીખેલા. હવે આગળ જોઈએ પ્રવૃત્તિ 7.2. એમાં જોઈએ વન તેમજ વન્યજીવનું સંરક્ષણ. બરાબર, વન એટલે કે જંગલ અને વન્યજીવ એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓનું રક્ષણ કેવી રીતે કરવું. તો વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુઝો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. આગળ જોઈએ, જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે. જીવાવરણ એટલે જ્યાં જીવજંતુ પશુ પક્ષી મનુષ્ય બધા જ રહી. બરાબર, જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે સજીવને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ, એને શું કહેવાય? જૈવ વિવિધતા. એનો અર્થ શું થાય છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, પૃથ્વી પર જાત જાતના સજીવો જોવા મળે છે. બરાબર, વિભિન્ન સજીવો, તેઓ વચ્ચે આંતર સંબંધ, તેઓ વચ્ચે કેવો સંબંધ છે તે, તેઓનો પર્યાવરણ સાથે કેવો સંબંધ છે તે, એને શું કહેવાય છે? જૈવ વિવિધતા કહેવામાં આવે છે. પ્રોફેસર અહેમદે પહેલી બુઝો તેમજ તેમના સહ અધ્યાયીઓ સાથે જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. પંચમઢી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. એટલે કે હિમાલય અને આજે પશ્ચિમ ઘાટવાળા એના સાથે સમાનતા ધરાવે છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જીવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. એટલે આપણે રાષ્ટ્રીય પરંપરા પ્રમાણે એને બચાવ કરવો જોઈએ. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. તમને ખબર છે, વન્ય વિભાગ હોય, બરાબર, સરકારી ખાતું હોય, તો એમાં સરકાર એ વન તથા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે અને એમના સંરક્ષણ માટે નિયમ બનાવેલા હોય છે. એની ખાસ પદ્ધતિ હોય છે અને એની માટે યોજનાઓ બનાવેલી હોય છે. બરાબર, અને તે અનુસાર જ ચાલવાનું હોય છે. જેમ કે આપણે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય, ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. બરાબર, આ વનસ્પતિ તેમજ વન્ય પ્રાણીઓ માટેના સુરક્ષિત ક્ષેત્ર કયા છે? વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસ એટલે કે રહેવાનું સ્થળ, નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે. અને આજે આપણે જોયા એ ક્ષેત્રમાં ખેતી પણ નહીં થાય, વૃક્ષારોપણ આપણે પ્રાઇવેટ કરી શકીએ નહીં, ચરવું એટલે કે છૂટા ઢોરને ચરવા નહીં મૂકી શકીએ, વૃક્ષોની કાપણી નહીં કરી શકાય, શિકાર પણ નહીં કરી શકાય. આપણે પ્રાણીઓનું ચામડું એટલે શિકાર કરીને પ્રાણીઓનું ચામડું લઈને, જેમ કે વાઘ છે, હરણ છે, બરાબર, હાથીદાંત છે, તો એ પ્રમાણે એ ત્યાં બધાનું શું છે? પ્રતિબંધ છે. હવે અભયારણ્ય કોને કહેવાય? તો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. અભયારણ્યમાં જે જંગલી પ્રાણીઓ છે એમને નિવાસ એટલે કે રહેવાનું સ્થળ, તેમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવતી નથી. એટલે ત્યાં તે રીતે સુરક્ષિત હોય છે કે ત્યાં શિકાર કરવાની મનાઈ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન,
વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંશોધનોનો ઉપયોગ કરી શકે છે. ને જીવાવરણ કોને કહેવાય? જીવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય? કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ બધા જ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર તેને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય છે. તેમાં કોણ કોણ વસવાટ કરે? વન્ય સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ અને આદિવાસી લોકો પણ ત્યાં હોય. બરાબર, એ સુરક્ષિત વિસ્તાર તેને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓ, બરાબર ને, વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંશોધનનો તે ઉપયોગ કરી શકે છે એને શું કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર, હવે આગળ જોઈએ. તમારા જિલ્લામાં રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણીઓ અભયારણ્યો તેમજ જીવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો. અહીંયા આપેલા છે. કેમ? રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય, જેમ કે આપણે આપણા ગુજરાતમાં જોઈએ તો ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, વેળાવદરમાં આવેલું છે, ત્યાર પછી વાંસદામાં આવેલું છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ગુજરાતમાં. બરાબર, તે સિવાય આપણે ગુજરાતની બહાર જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન તો ચિલ્કા સરોવર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, કેવલાદેવ આવેલું છે, બરાબર, ટાઈગર રિઝર્વ આવેલું છે દુધવામાં, કાઝીરંગાનું આવેલું છે, મનસા, બંદીપુર વાઘ માટેનું, બરાબર, પેરિયાર હાથી માટેનું, આ પ્રમાણેના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ સિવાય પણ ઘણા બધા છે. તમે સમાજ વિદ્યાના વિષયમાં તો જોયું જ હશે. બરાબર, આગળ જોઈએ તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર, એમાં જોઈએ આપણે અભયારણ્યની પણ વાત કરી લઈએ. કેમ? અભયારણ્ય જેમ કે કચ્છનું રણ, બરાબર, મરીન વેળાવદર, આપણે ગીરનું એ પણ જોયું, નળ સરોવર પક્ષીઓ માટે, આ બધા ગુજરાતમાં આવેલા છે. હા, ગુજરાતના નળ સરોવર એ પક્ષીઓ માટેનું બહુ મોટું અભયારણ્ય આવેલું છે. આ બધા શું છે? અભયારણ્ય છે. તો આગળ જોઈએ આપણે જૈવ આરક્ષણ વિસ્તાર. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. ત્યાંની સંસ્કૃતિને પણ જાળવી રાખે છે. કોઈ પણ જીવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય પણ આવેલા છે. જેમ કે આપણે જોઈએ પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર, આ પંચમઢી આવેલું છે, પનારપાની ગેટ, પીપરિયા તરફ, અહીં પંચમઢી અભયારણ્ય અહીંયા આવેલું છે. બરાબર, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, નીમઘન, ત્યાર પછી બોરી, ઘેન, આ બોરી અભયારણ્ય છે, ચૂર્ણા, તવા જળાશય. બરાબર, આ પંચમઢીના આરક્ષિત જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે. આગળ જોઈએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જીવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા શાકના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. પ્રાણીઓ પોતે જાતે જ હરવા ફરવામાં પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. આપણે તેને હેરાનગતિ કરવી જોઈએ નહીં. આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે અને તમને ખબર છે કે અમુક પ્રાણીઓ અમુક વિસ્તારમાં જ જોવા મળે છે, અમુક વિશિષ્ટ વિસ્તારમાં, ત્યાંની આબોહવાને અનુકૂળ રહીને. બરાબર, આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે
વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. અમુક વનસ્પતિ અમુક વિસ્તારમાં જ જોવા મળે છે, જેમ કે શંકુદ્રુમ જંગલોને એ હિમાલય વાળા પ્રદેશોમાં જોવા મળે છે, આપણે ત્યાં જોવા મળતા નથી, બરાબર ને. એટલે અને પ્રાણીઓ અને એ પણ અમુક પ્રાણીઓ બરફવાળા વિસ્તારમાં જોવા મળે છે, અમુક પ્રાણીઓ ગરમીવાળા વિસ્તારમાં જોવા મળે છે, જેમ કે રણ, કચ્છનું રણ, બરાબર. ત્યાર પછી અમુક પ્રાણીઓ તે વર્ષાવન ના વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે પ્રાણી સૃષ્ટિ એને કહેવાય છે. જોઈએ આપણે સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. આ બધી વનસ્પતિ છે. તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભષ્ટુ હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને. હંસરાજ છે. આગળ જોઈએ સ્થાનિક જાતિઓ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ઘાટ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી પીછાકાર છે, મોઢીને પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની જેમ કે આ વિશાળ ખિસકોલી બતાવેલી છે આકૃતિમાં, બરાબર. એની પૂંછડી બહુ લાંબી છે, મોટી છે, બરાબર. વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. જે એક જ વિસ્તારમાં જોવા મળે તેને કેવી જાતિ કહેવામાં આવે છે? સ્થાનિક જાતિ, એટલે કે ત્યાં રહેતી જાતિ. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી અને તે બીજી જગ્યાએ એ જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ રાજ્યમાં દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા શાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. હવે તમે આંબો તો જોયો જ હશે, બરાબર ને. અને આપણને આકૃતિમાં અહીંયા જંગલી આંબો પણ આપેલો છે. બાયસન એટલે કે જંગલી બળદ. જંગલી બળદને શું કહેવાય? બાયસન. ભારતીય વિશાળ ખિસકોલી જે આપણે જોઈ અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધવાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. એટલે ત્યાં વસ્તીનું પ્રમાણ વધી જાય અથવા તો બીજી નવી જાતિઓ લાવે, બરાબર, તો એ સ્થાનિક જે જાતિઓ છે તેનો નાશ થવા માંડે છે. હવે જાતિ કોને કહેવાય? તો જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એનો અર્થ એ છે કે એક જાતિના સભ્ય અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. જેમ કે ખિસકોલીની જાતિ છે, બળદની જાતિ છે, ગાયની જાતિ છે, પછી સિંહની જાતિ હોય, વાઘની જાતિ હોય, બરાબર. એ જાતિ હોય, એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણ ધરાવે છે. આગળ જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય. તરત જ પહેલીએ એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે, તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો તથા તેને પકડવા માટે કે કેદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ સરકાર તરફથી કરવામાં આવેલો હોય છે અને તે પ્રતિબંધનો જો વિરોધ કરે તો તેના માટે પગલાં લેવામાં આવે છે. કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલી જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, શ્વેત એટલે કે સફેદ આંખવાળું, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર,
અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા ઝાડીઓ છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી. એ અફસોસની વાત છે અત્યારે કે આ જે સંરક્ષિત કરેલા જે જંગલો છે તેમાં પણ વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા જ હશો, ત્યાં પ્રાણીઓને પાંજરામાં પૂરેલા હોય, ખબર ને? તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. આગળ જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. તમે સાપુતારા ગયા હશો, બરાબર? દરેક ગયા જ હશો સાપુતારા, બરાબર? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવાસસ્થાનનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. આ વિસ્તારમાં શેનું સંરક્ષણ કરવામાં આવે છે? વનસ્પતિઓની જાતિનું, પ્રાણી જાતિઓનું, ભૂમિ વિસ્તાર, ભૂમિ એટલે કે જમીનનો જે વિસ્તાર છે, જેટલો ભાગ છે તે, ઐતિહાસિક વસ્તુ, જૂના જમાનાની વસ્તુ, એનું શું કરવામાં આવે છે? સંરક્ષણ કરવામાં આવે છે, રક્ષણ કરવામાં આવે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. પહેલું આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવામાં આવે છે અને ઉચ્ચ પ્રકારના શાક એ આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે અને આ ગુફાઓમાં આદિમાનવના જે ચલચિત્રો હોય તેનાથી આપણને ખબર પડે છે કે તે ત્યારે કેવા હતા. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રાત્મક પણ જોવા મળે છે અને ચિત્રો પણ પાડેલા હોય છે, બરાબર? કોતરકામ કરેલું હોય છે. પંચમઢી જેવા વરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્યો લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું. તેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. વાઘ આરક્ષિત વિસ્તાર એટલે ત્યાં કોણ રહેતું હશે? વાઘ. માધવજીએ જણાવ્યું છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. કોનો? પ્રોજેક્ટ ટાઈગરનો અમલ. આ વાઘ છે. વાઘ તો દરેકે જોયો છે ચિત્રમાં અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે અને ધીરે ધીરે જંગલમાંથી એનો નાશ થતો રહ્યો છે. પરંતુ સાતપુડા આરક્ષિત જંગલ ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે. એની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય અને અંતે તે લુપ્ત થઈ જાય એટલે જોવા મળતા નથી. તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. નાશપ્રાય એટલે ફરીથી જોવા નથી મળતા, બરાબર? એની સંખ્યા લુપ્ત થઈ જાય, બરાબર? એવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. આ આપણું ચિત્ર શેનું છે? જંગલી ભેંસ.